2023ના અંતે અંબાલાલે કરી ડણામણી આગાહી, કહ્યું નવા વર્ષમાં ત્રાટકશે ખૂંખાર વાવાઝોડા। નવા વર્ષ માટે અંબાલાલની મોટી આગાહી। 2024માં વાવાઝોડા સક્રિય થશે। 2024માં ઠંડી, ગરમી, વરસાદની સ્થિતિનું અનુમાન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવા વર્ષે ચિંતાજનક આગાહી કરતા કહ્યું કે 2024ના વર્ષમાં વાવાઝોડા સક્રિય થતા રહેશે। 2024ના વર્ષ દરમિયાન મોટી હલચલ આવશે અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા પણ સક્રિય થવાની અંબાલાલે મોટી આગાહી કરી। 26મી એપ્રિલથી દરિયામાં હલચલ જોવા મળશે અને વાવાઝોડા સક્રિય થતા જોવા મળશે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબરલી નાખે તેવા વાવાઝોડા થશે। 11-12 મેથી વાવાઝોડા પતન સ્વરૂપ ધારણ કરશે અને બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। નવા વર્ષમાં ઠંડી, ગરમી અને વરસાદની સ્થિતિ રહેશે અને સાથે જ હવામાન ગૂંચવણભર્યું રહેવાનું પણ અંબાલાલનું અનુમાન છે। નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદ અને ત્યારબાદ ઉનાળામાં રેકોર્ડ તોડ ગરમી પડવાની પણ અંબાલાલે આગાહી કરી। 26મી એપ્રિલથી આગ ઝડપે ગરમી પડવાની શક્યતા રહે છે અને 11મી મેથી ગરમીનું પ્રમાણ વધશે। તે છેક લગભગ 15મી જૂન સુધી ગરમી રહેશે।